જય વસરાજ, જય ગુરુદેવ, જય અભયમાં, જય મશુમાં. આપણે આજે બનાવવાની છે મેગી. તો મેગીની રેસીપી તમને બતાવીએ જરૂરથી. તો જરૂરથી અમારો વિડીયો જોઈ લેજો અને આજે મેગીની રેસીપી આપણે ચાલુ કરીએ. આજે આપણે નવીન સિસ્ટમની મેગી બનાવવાની છે. એટલે કે આપણે જો આ મેગી આવે છે આ પેકેટમાં, એ પેકેટ આપણે લીધું છે મેગીનું. અને આપણે પાણીમાં બાફવા પહેલાં જ મૂકી દીધી છે, પછી વઘાર કરવાનો છે. એટલે કે જો આમાં આપણે જેટલી બફાવા આવે એટલું પાણી આપણે ઓછામાં ઓછું, આપણે 4 કોથળી છે તો 2 કળશિયા જેટલું પાણી મૂક્યું છે, 2-2.5 કળશિયા. અને આપણે બાફવા મૂકી છે. જો અત્યારે મેગી આપણે ઓલરેડી બફાઈ જ છે, તો તમે જોઈ શકો છો કે મેગી આપણી હવે બફાવા આવી છે. તો આપણે વઘારની તૈયારી કરી લઈએ. તો જો આપણે હે ને આ કેપ્સિકમ મરચું આવે એ આપણે લેવું હોય તો એ પણ તમે લઈ શકો. પછી આપણે ગાજર, કોબી એ પણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આપણે એડ નથી કરતા. ટમેટું લીધું છે, ઝીણી સમારેલી ડુંગળી છે અને મરચું છે. વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે. જો આપણે 2 થી 2.5 પાવડા તેલ છે. અને આ મેગી પણ બફાઈ છે, માલ પણ તૈયાર કરી લીધો છે. જે એમાં વેજીટેબલ નાખવાનું છે એ બધું. હાલો, આપણે જીરું નાખ્યું છે સેજમથું. આપણે તેલ આવી ગયું છે કે નહીં ચેક કરી. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એ આમાં એડ કરી દઈશું અને ડુંગળીને થોડી વાર સાતળવા દઈશું. ત્યાર પછી આપણે ટમેટા એમાં એડ કરવાના છે. જો આપણે ગેસ અત્યારે ચાલુ હતો ને આપણે મેગી બફાઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડું પાણી એમાં રહેવા દીધું છે. આપણે વઘાર કરશું એમાં એડ કરશું એટલે આપણે પાણી પણ હોઈ જાય. અને પછી રસાવાળી ખાવી હોય તો તમે રસાવાળી પણ રાખી શકો છો. જો આપણે સેજ એવી ડુંગળી સાતળી જાય ત્યાર પછી આમાં ટમેટા અને મરચાં એડ કરવાના છે. હાલો, જો આપણે હવે ટમેટા અને મરચાં એડ કરી દઈએ અને પછી ટમેટા પણ આપણે સેજ સાતળવા દેવા પડશે. જો આપણે આમાં ગાજર, વટાણા અને કોબી ને કેપ્સિકમ એડ કરો ને તો એકદમ મસ્ત મજાની અને સરસ મેગી બને. તો આપણે અત્યારે એડ નથી કર્યું કેમ કે હાજર હોય તો એડ કરાય ને કરો તો પણ હાલે. તો જો આપણે ટમેટા અને બધું સાતળવા માંડ્યું છે. હવે આમાં સ્વાદ અનુસાર આપણે મસાલા નાખશું અને મેગી સાથે જે આ મસાલો આવ્યો છે એ મસાલો પણ આપણે એડ કરવાનો છે. છતાં પણ આપણે થોડીક સ્વાદમાં અને ચટપટેદાર બનાવી હોય તો આપણે ઘરનો મસાલો પણ થોડોક એડ કરશું. આપણે થોડું મીઠું એડ કરી દઈએ. જો આપણે 2 દાણા ખાંડના એડ કરી દઈએ. 1 ચમચી આપણે હળદર પાવડર એડ કરશું. સેજ અમથું લાલ મરચું પાવડર આપણે નાખશું. ધાણા જીરું પાવડર 1 ચમચી. અને પછી આને આપણે મિક્સ કરી લઈએ. અને હવે આપણે આ મેગી જે બાફેલી છે એમાં એડ કરવાની છે. બાફેલી મેગી હતી એમાં આપણે એડ કરી દીધી છે ને હવે જે મેગી સાથે મસાલાનું પેકેટ આવે છે એ પેકેટ આપણે એમાં એડ કરશું. જો આપણે આ મસાલો સાથે આવે તો એ પણ એડ કરીએ. હાલો, જો આપણે આ મસાલો સાથે આવ્યો છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી અને પાછું આપણે આમાં થોડુંક પાણી હજી એડ કરવાનું છે. જોકે બાફેલી તો છે પણ છતાં આપણે થોડીક સેજ રસાવાળી હોય તો મિક્સમાં પણ અને સરસ મજાની મેગી જોતા જ મન થઈ જાય ખાવાનું. તો આપણે થોડુંક હજી પાણી એડ કરી દઈશું આમાં અને પછી થોડી વાર ધીમા ગેસે પાકવા દઈશું. એટલે સરસ મજાની મેગી આપણે થઈ જાય તૈયાર. જો આપણે પાણી એડ કર્યું છે 1/2 ગ્લાસ. પછી આપણે કોથમીર, લીલી કોથમીર એડ કરી દઈએ ને એટલે સુપર હિટ મસ્ત મજાની મેગી છે આપણી તૈયાર. 6 જ મિનિટમાં થઈ ગઈ છે મેગી તૈયાર. તો અમારા મેગીની રેસીપી તમને કેવી લાગી જરૂરથી મિત્રો અમને કોમેન્ટમાં બતાવજો. અને જરૂરથી આ રીતે આપણે એકવાર ટ્રાય કરજો. અને ગાજર ને કોબી ને વટાણા ને માંડવીના દાણા નાખશો તો મસ્ત જ બનશે. અને આપણે કેપ્સિકમ મરચું